કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલની ચર્ચા આઝાદી સમયથી ચાલે છે. ત્યારે આ બિલમાં શું ખાસ છે, આ બિલ પસાર થતાં શું ફરક પડશે અને આઝાદીના સમયથી અત્યાર સુધી મહિલા અનામત બાબતે શું શું થયું તે જાણવા માટે વિડીયો સંપૂર્ણ જુઓ. કેન્દ્રની મોદી સરકાર દ્વારા 16 થી 18 એપ્રિલ દરમિયાન 3 દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું. આ વિશેષ સત્રમાં સરકાર દ્વારા 3 મહત્વના બિલ રજૂ કરવામાં આવ્યા, જેમાં એક છે લોકસભા બેઠકની સંખ્યા વધારવી, બીજું વસ્તી આધારિત સીમાંકન અને ત્રીજું છે નારી શક્તિ વંદન અધિનિયમ. તેમાંથી આપણે વાત કરીએ નારી શક્તિ વંદન અધિનિયમની. મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં અનામત આપવાની વાત આઝાદી સમયથી થાય છે, પરંતુ તે કાયદો હજુ સુધી લાગુ થયો નથી. વર્ષ 2023માં નારી શક્તિ વંદન બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર થયું અને મહિલાઓને 33% અનામતનો માર્ગ મોકળો બન્યો. પરંતુ તેના અમલીકરણને ભવિષ્યની વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવ્યું, જેના કારણે હજુ સુધી આ નિયમ લાગુ કરાયો નથી. ત્યારે આઝાદીથી અત્યાર સુધીની ગતિવિધિઓ પર નજર કરીએ. આઝાદી પહેલા વર્ષ 1946માં સામાજિક કાર્યકર્તા અને શિક્ષણવિદ હંસા મહેતાએ મહિલા અનામતના બદલે મહિલાઓ માટે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાયની વાત કરી. એક વર્ષ બાદ સ્વતંત્રતા સેનાની રેણુકા ડેએ આશંકા વ્યક્ત કરી કે મહિલાઓને અનામત આપવાથી સામાન્ય બેઠકો પર મહિલાઓને ટિકિટ નહીં મળે, જેવું અત્યારે સામાન્ય રીતના થતું હોય છે કે SC અને STની જે અનામત કેટેગરીની બેઠકો હોય છે તેના પર જ રાજકીય પક્ષો ટિકિટ આપતા હોય છે. તે સિવાય સામાન્ય બેઠકો પર ભાગ્યે ટિકિટ મળતી હોય છે. વર્ષ 1949માં જ આની અસર જોવા મળી, જેમાં સંવિધાન સભામાં મહિલાઓનું પ્રભુત્વ વધવાના બદલે ઓછું થયું. સ્વતંત્રતા સેનાની પૂર્ણિમા બેનર્જીએ પ્રસ્તાવ રાખ્યો કે ખાલી થનારી બેઠકો પર ફક્ત મહિલાઓની નિયુક્તિ કરવામાં આવે, પરંતુ આ પ્રસ્તાવનો પણ સ્વીકાર કરવામાં ન આવ્યો. સંસદ ભવનમાં વર્ષ 1992માં સંવિધાનના 73માં અને 74માં સુધારા મુજબ બિલ પસાર થયું, જેમાં પંચાયતી રાજ અને નગરપાલિકાઓની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. આ પ્રસ્તાવમાં મહિલાઓ માટે 1/3 બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીમાં અને રાજ્યોની ચૂંટણીમાં મહિલા અનામતનો મુદ્દો હજુ અધૂરો જ રહ્યો. વર્ષ 1996માં HD દેવગૌડાના નેતૃત્વવાળી ગઠબંધનની સરકાર લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતનું બિલ લઈને આવી. આ બિલની તપાસ માટે સંસદની સંયુક્ત સમિતિની રચના પણ કરવામાં આવી, પરંતુ લોકસભા ભંગ થવાના કારણે આ બિલ સમાપ્ત થઈ ગયું. ત્યારબાદ વર્ષ 1998-99માં પણ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની સરકાર દ્વારા પણ મહિલા અનામતનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પાસ થવામાં અસફળ રહ્યા. વર્ષ 2010માં મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર દ્વારા આ બિલ લાવવામાં આવ્યું હતું. આ બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું, પરંતુ લોકસભામાં તે રજૂ જ કરવામાં ન આવ્યું, જેના કારણે બિલ એ અટકી ગયું અને અંતે સમાપ્ત થયું. વર્ષ 2023માં મોદી સરકાર દ્વારા 106માં સંવિધાન સંશોધક બિલ પસાર કરવામાં આવ્યું. આ સાથે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતનો રસ્તો સાફ થઈ ગયો, પરંતુ આને ભવિષ્યની વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવ્યું, જેના કારણે આ બિલ લાગુ કરવામાં 2029ની ચૂંટણી સુધીની વાર થઈ શકે છે. મહિલા સંગઠનો અને મહિલા સાંસદો દાયકાઓથી મહિલા અનામતની માંગ કરી રહ્યા છે. ઘણી બધી રેલી અને વિરોધ પ્રદર્શન પણ આ મુદ્દે થયા છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો લોકસભામાં 78 મહિલા સાંસદ છે, જે કુલ બેઠકના 14% છે, જ્યારે રાજ્યસભામાં 42 મહિલા સાંસદ છે, જે કુલ બેઠકના 18% છે. વિશ્વભરમાં મહિલા સાંસદનું સરેરાશ પ્રતિનિધિત્વ 27.2% છે. આનો અર્થ એ થયો કે સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ વિશ્વના સરેરાશ કરતાં ઘણું ઓછું છે. આ બિલ મંજૂર થયા બાદ મહિલાઓની લોકસભા અને વિધાનસભામાં ભાગીદારી 33% થઈ જશે. વિપક્ષ તેને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશ હિત માટે અને મહિલા સશક્તિકરણ માટે આ બિલ જરૂરી છે. આ બિલથી કોને ફાયદો થશે, કયા રાજકીય પક્ષને આનાથી નુકસાન થશે તે તો ભવિષ્ય બતાવશે, પરંતુ મહિલાઓને આ બિલથી ચોક્કસ ફાયદો થવાનો છે. આ અંગે તમારું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ડેઇલી ડોઝ જોતા રહો. ધન્યવાદ.